કાકા ટેટા લઈ આલે એમાં પૂરું જો જો અવાજ આવે. લાઈન મને ટેટો અડગાવ દે ને. લે ના મળે યાર. હા ફોડવા દે ને. મન તો મારા કાકા લઈ આલે. તું તારા કાકા કે લઈ આલે જા. હું મારા કાકાને કહું લઈ આવશે. હાર જા. ભાઈ અહીં જ લાઈન ફોડું. હાર જો એકન લાઈન ફોડ જા. તારા કાકાને કે જા. મારા કાકાને કહું લઈ આવશે. હાર જા. ભલે મને ટેટો ના આલ્યો પણ હું મારા કાકાને જઈને કહું છું ટેટા લઈ આલો કાકા. તો કાકાને જઈને કે આવું છે. એ કાકા ઓ કાકા યા હું સ બેરો નહીં ઓકરા પાડતો ને પાડતો હોય તો વપરાય છે હું કહી કે કહું ટેટા લઈ આલો. યા ટીટા આતાથી શું કરવા છે તારે બધા છોકરા પોરા એવું હા ઓવે તો આપણા જોડે તો પૈસા હતા તને બધું લઈ આલું પેલી જામેલી વેકીન મને ટેટા લઈ આલો. લ્યા તું તો હજુ જ્યાંનો સીન તને આવા બધા વિચાર તો અહીં આવે છે મારા ટેટા ફોડવા દિવાળી આવે. હા તો આપણા જોડે પૈસા નહીં પણ મોટા ભાઈને પૂછી જોઈએ બરાબર હા ત્યાં તો પછી વેચવાનું કરીએ હા બરાબર લહેર હા એનો આવું બધું બીજોના વાદે કરવાનું નહીં અને આપણે હે ને એટલો વિગોત છે જો એટલો વેચવાનો કર્યો ને તો પા મારા બધા ભાઈઓ એમાં એ ભાગ માંગશે ને તારો લે કશું નહીં રહે આ પેલા ટેટો નહીં આલ્યો. તે પણ ટેટો ના લ્યો તો આપણે હું એ બધા લોકોનો વાદે નહીં કરવાનું યાર હું ફોડે તો ખરા ટેટો. યા ફોડે પણ આપણું ફૂટી જશે એનું હું ના એક ટેટો લઈ આલ્યો. એટલે આપણે એટલો વિગોત છે તો પછી આપણે એ વેચી મારીશું બરાબર તો પછી તારા લેવું નથી એટલે હું તારું વિચારીને બધું રવા દીધું હતા તું વળી તો વેચવાની વાત કરી આ પેલા ટેટો નહીં આલ્યો એવું કરવાનું. મોટા ભાઈ હા બોલ છોકરાઈ આ યાર છોકરું એક હર્ષ પકડીને બેઠું બોલો અમે શું કરવાનું પેલા બે તો ખરો યાર અમારા ગામમાં જેવો છે હા આ એમાં કોઈક છોકરા એને ટેટો ના આલ્યો એવું હોય ઓ ત્યાં આવ્યો ઘેર અને કે મારામાં ટેટો જ લાગવો બરાબર મારા જોડે પૈસા છે નહીં કોઈ છોકરો હતો એ ટેટા એ તો ફોડતો હતો મને ખબર નહીં અને કે પેલી જમીન રહી એ વેચી મારો એટલે એક ટેટા દખી જમીન વેચાય તો પછી મારું એ કેવું છે તમારે જોડે લઈને આવે તો કોઈ ઓર પાડો યાર આ છોકરાને તો કશું ખબર ના પડે પણ તને ખબર નહીં પડતી એમાં આ રીભોણી છે એટલે હું મને નહીં ખબર પડી તો આમ તો હું એટલે તમારા જોડે લઈને આવ્યો કોક કરવું તો પડશે તારે એને ટેટા તો લઈ આવવા જ પડશે ને ગમે તે કોક કરો અને મને છે ને ફોલાવો મારે જમીન તો વેચવી નહીં પણ આ જે છોકરા યાર ઊભું કર્યું ને એવી બોનું મારું હાથમાં આવી ગયું જેમ કે માધુરે પૈસા નહીં અને આ વેચી મારું તો સારું તું એટલે ગોળ ગોળ કરી છોકરાએ કોઈ બોલતો નહીં કોઈ એ તો વિચાર કરતો તો યાર જેવો વિચાર કરી હવે આ છોકરાની જીત તો આપણે જ પૂરી કરવી પડે ને અને તો પૂરી તો કરવી જ પડે ને. હવે તો મારો વિચાર એવો કે મેં પેલું કોને વેચી જ મારું એટલે એને ના વેચાય યાર તું સમજતો નહીં હાલ હવે મારે મજૂરી જોઈ મળતી નહીં દિવાળી ઢુકડી આવે આપણ કોઈક આગુ પાછું કરી પણ એટલે વેચાય નહીં જગ્યા તો આખું પાછું કરવાની તો વાત ચાલે હતા પણ એ જમીન વેચાય વેચે તો આ તારે એટલે છોકરો વેચે તો કઈ પાસે એના માટે ને હે છે જોઈએ ના હવે જમીન ભાઈ કોક કરીશું ને પણ તું નહીં રહેતો તો એ તો હું રહેવાનો હો પણ એ તો હું શું તો કરી ને જમીન માં કોક ધંધો બંધો નાખે લે એવું ગમે તે કોક કરે ધંધો નાખે લે ધંધામાંથી પછી એરો કમાશે એનું તો પૂરું કરે હું કોક કરીને જાય ભાગતો તો કોઈ એવું નહીં કરું ના પણ હું તો સાઈ નહીં કરવો યાર તમે મોટા જોઈને અમે પૂછવા આવ્યા ને તમે આમાં આવું કયો તો મેં આવો ના યાર હું તો સાઈ નહીં કરું તારા વેચવી તો વેચ હા ગમે તે થાય પણ તમે હે ને હવે આટલું કરી આલો તો સારું થઈ જાય હા હે કોક વિચારો તો ખરો પડી જાય બીજું તો હું કહું હા એટલે કેમ કે મારા હવે હાલ છે દિવાળી ટુકડી નું દિવાળી ભારે સફાઈ બરાબર એટલે હવે મારા મને તો ટેટા અને ડ્રોન બધું લઈ આવવું પડે આમાં હાવ છોકરો ફોરા અને આ જોઈ રહ્યા જોઈ તો ના ને પણ કોક કર ના ટેટા તો લઈ આવવા પડશે કાકા. હા એવી જ વાત ચાલે શાંતિ રાખ ને તું અને મારે ને ગમે તે થાય પણ વેચવી તો પડશે હવે જમીનમાં કોઈ પાકતું છે નહીં બરાબર ખર્ચા કરવાના મૂઘો બિયારણ લાવવાનો કોણી મૂઘો થઈ ગયો પણ એ તો ખાતર બાતર ભરાવ તો પાકે યાર અમે તો કશું નાખતા તો હોય ને ખેતરમાં બધું નાખે છીએ ખરા ને બધું એ દાદો મૂઘો થઈ ગયો પોણી ને બધું એ મૂઘવારી વધી ગઈ ભજવાર વધી ગયો એ તો વાત સાચી છે પણ મહેનત તો કરવી જ પડે ને મહેનત એ કરીએ હે તમારી જાતે તમે વાવો ભાજ્યા ના દો એટલે તમને ખબર નહીં કે ખેતરમાં ચમનું થાય કોકદાર ભાજ્યાને પૂછજો વાજ્યારે દ્વારા તો આ લેવાનું હોય આ બધી કૂદકૂદ કરે હા એટલે તમારે ભાજ્યો કરો એટલે તમને નહીં ખબર કેટલા વિશે હોવા થાય હા એ તો
વાત તો સાચી છે. કારણ તમને બસ આવી તો હોભાઈ એમને કહેવાય એટલે હોભરવાનું નહીં. તમે તો મોટા એટલા ખોટા હોય યાર. વેચીને મને કોક ટેટા લઈ આલો ને કોક ધંધો કરી આલો. હા હા એ એટલે તારા આશાવાદી એનું તો ધંધાનું વિચારી અત્યારથી. ના ના એ તો ધંધો એને નાખ્યા લે ને તો અત્યારથી સેટ થાય. કાકા જે થવું હોય થાય પણ મને ધંધો કરી આલો કો. હા હા ઉભો ના આજુ આ ઠેકોણું તો પરવા દે વેચવાનું પછી તને ધંધાનું જ વિચાર્યું અમે. હા તે વેચીને ધંધો કરી આલો મને. હા તને ગમે તે જેનો મોટો હું ધંધો નાખ્યા લે બરાબર. તને ઠેકોણું તો પરવા દે તું હારે કશું ગંગાતા નહીં ને. તારા હવે ધંધો કરવો છે કરવો પડે ધંધો. પણ કપડાની દુકાન ખોલવાની વિચાર હા. ઓવા એટલે એવા બધા ધંધા ના કરા. જમીન હોય તો આપણો સારું રે. જમીન તો કોઈ જિંદગી ભર રહેવાની એમ. આજે હું નહીં વેચું તો કાલે એ વેચશે એ નહીં વેચતીનો છોકરો વેચશે પણ વેચી તો મારશે ને. નહીં અત્યારે આવે તો મારે થોડું મંદી છે બરાબર. હું એ દુબળો છું તો હું એ કોક જોતો જાઉં. વેચીને કોક ધંધો ચાલુ કરીએ. અને આ તો હું શું તે ધંધાનું કહું છું બરાબર. અને એ વેચશે તો ધંધો બંધો નહીં નાખે ને બધા ઉડાડી મિલશે તો. એ વાત તો સાચી જ છે. હા તો એમ કેવું છે મારું યાર. પણ મારે તો વેચવાની ઈચ્છા નહીં જ. તમે યાર હે ને જાણ આવું તાન મારી વાતમાં તમે ઊભા જ રહેતા નહીં. નાચ પાડજો ફટ દઈ નાચ પાડજો. હું જાણ તમને મળું જાણ કોક કહેવા આવું તો જવાનું હોય કહેવા આવું તો એ તમે ના પાડજો હો. આવું કહેવા આવું તો ના પાડજો. એટલે જવાનું તે કીધું ચમ ના આવ્યો. હું આવું જ છું ને. તે દાડે જવાનું હતું પેલો ભેગું થવા. તે આવ્યો તો જ ને. તો એને કે તું વેચતો થા હું આવું તે તો જઈને હું ચેટલું તો રાહ જોઈ તો એ તમે તો આયા નહીં. એટલે મારામાં તો તમે કશા ઊભા જ રહેતા નહીં. આ પણ જમીન તો નહીં જ વેચવી. ના વેચવી હોય નો વાંધો નહીં. અમારે ગમે તે થાય અમે જમીન વેચ્યા વગર રહેવાના નહીં. હું તો સાહેબ નહીં કરું. વેચવી જ નહીં મારે તો. યાર હું મારે શું કરવું. તો છોકરો હેરાન કરે છે બાજુ આદમી હેરાન કરે છે. ગબ્બર હંગવાની હું રાગલનો ખોખલાવા તો પરસ્યા કોક કરી. ધંધો તો ચાલુ કરે કરી આલો મને જમીન વેચીને. હા હા હું એ જ વિચારું. જબરો ટેન્શનમાં આવી ગયો હું. તને ખબર ના પડે જમીન ના વેચાય ખબર પડે છે. આ જીમ ટીમ કરીને તમારે સહી કરવી હોય તો સહી કરો નકર ટેટા લઈ આલો. હું તો અહીં લઈ આવ્યો. તારો કાકો લઈ આવ્યો. માં કાકા જોડે થોડી પૈસા hatte લઈ આલે. તાર હું તો અહીં લઈ આવ્યો. કાં તો જમીનની ઉપર સહી કરો કાં તો ટેટા લઈ આલો. બે અરે આ ઓમની તો આખો દારો ચાલુ રોજ જ્યાં આવે તારા જમીન લફાડા ચાલુ કર. કંટાળો આવી ગયો તમારા અહીં તો મને. તમારે સહી કરવી તો નહીં કરવી. નહીં કરવી. હું તો આ હેડે કંટાળો તમારા અહીં તો. એ આવો આવો બેહો બેહો ગરીબ બેહો. એટલે રોજ આવું જમીનદાર દેખાતા હોય બે જણા લઈ લઈને હેડે આવો. બાપ ને બે તો બે. બેહો તો ખરા યાર. અમે તો છોકરું છે યાર. એના વાદે તમે તો ના આવી તો. તાર આખો દાડો જ્યાં આવે ત્યાં જમીન વેચવી. ભાઈ છોકરાના વાદે નહીં હું નહીં. મારા હોની વાત કરો ને તમે કઈ ના વાદે પણ તું એ ના જેવો થઈ મારે જમીન વેચી મારવી એવું કહી. હા પણ શાંતિની વાત કરો. એમ કહું નાખી જવાનું તો આવે હ. હા બોલો હું કઈ કે હેડ. એટલે હું બસ એ જ કહું કે તમે હે ને આપણે જો સારી પાર્ટી આવે તો જમીન બમીન બતાવીએ અને ભાઈ હે ને તમે સહી બહી કરી આલો. અમારે જમીન તો વેચવી પડશે યાર. અમારે ધંધો ના ખાવો. તમે ધંધો બંધો કોઈ નાખવાના નહીં. તમે ગાડીઓ બાટીઓ લઈને જ ફરવાના. મને ખબર જ છે તો. અમારા ઉપર વિશ્વાસ નહીં તમને યાર. મને તો તમારા ઉપર વિશ્વાસ નહીં આવે. તું કશું કરતો નહીં. આખો દાડો ઘેર ને ઘેર પડી રહી. કોને કશું શીખવાડતો નહીં. તમારી જોડે તો ફોન હે અમારી જોડે તો ફોન નહીં. તે ફોન તો લાવો બા. હું તો કમાઈને લાવ્યો. તમે લાવો ને. કાં તો જમીન ઉપર સહી કરી આલો કાં તો ટેટા લઈ આલો. બેમાં એક જ વાત. એટલે આ તું જમીન જ વેચવાની વાત કર. વાત તો જબ્બર કર્યું હો. બસ આવું આવું ચાલુ રાખજે. એટલે આપણો મેર પડી જાય. હઉ હો હું વાત કરો બે જણા. તમારે સહી કરવી છે તો નહીં કરવી. સહી તો નહીં જ કરવી. કાં તો ટેટા લઈ આલો તાન. તેટા હું જ અહીં લઈ આલું. માની જવાનું સહી કરવી હોય તો સહી કરો કાં તો ટેટા લઈ આલો. અરે સહી તો નહીં જ કરું. જા તો ટેટા લઈ આલો. યાર સેટિંગ તો કરવું જ પડશે તમારે. પણ હું શું કરું. અમે હાથે પગે થઈ ગયા અને તમે એક તો મોનતા નહીં. બોલો અમે કરવાનું. તમારે પૈસા આવી જાય ને તો જમીન વેચાઈ જાય પૈસા આવી જાય ને તો તમે ઝાલા રહેવાના નહીં લાગતા.
ના ના એ તો અમને થોડી ઘણી તો બુદ્ધિ પોકાઈ યાર. અમે કોઈ પૈસાનો ઓર કરીશું, આડવરા નહીં વાપરી નાખીએ. એટલે તમે કશું ના કરો. એ સમજાતું નહીં. અત્યાર સુધી મહેનત કરી તો કશું તમારા જોડી હ તમે તો બંગલા અમે તો સાપડા રહીએ. તે અમે તો આ મહેનત કરીને બનાવ્યો, તમે તો બનાવો. તે તમારી જોડે તો બીજી જમીન હતી. અમાર જોડે એટલો હાલ ચાલે એક વીઘો છે, હા બીજું કશું છે જ નહીં. હા તો પેલું 2 વીઘા વેચી હતી એના તો વીઘાના તો પૈસા તમને આલ્યા હતા જ ને. 1 રૂપિયા નહીં આવ્યો. તાન તો વીઘાના તો પૈસા આલ્યા એ તો તમે કશું પેલું એ કરી હોય ને ઉપયોગ કર્યો આપણે. દેવો નતો અમાર. હા? એ બધો દેવો ના ભર્યો. એટલે દેવો તો ભરે પણ થોડા ઘણા તો પેલું એ કરવું પડે ને. પણ દેવું હતું એટલું તો પછી બધા દેવામાં જ જતા રહ્યા તો ભાઈ અમે શું બચાવીએ? હવે એટલો હાલ ચાલે એટલો એક વીઘો હ. એમાં તમે તો વેચી મારવાનું કહો. હા પણ એ વીઘાનું જે સહી એટલો સહી કહું તો ખરો, એટલો વીઘો સહી વેચીને અમે ધંધો કોક કરીએ. એટલે અમારા ધંધામાં હેડક કીધું તો તમને આગળ કીધું ખરા, જમીનમાં કોઈ પાકતું નહીં, ખર્ચા જ છે નકરા. હા હવે મારા જ મજૂરી થતી નહીં, કોને ફાવતું નહીં, તો આ કોક ધંધામાં બેસી રહ્યો અને આડો આખો પાછો હોય તો મુંગે જઈને ખાલી બેહું ને બેઠા બેઠા તો અમારું તો થાય. તમે તો લોહી પી ગયા, જમીન વેચવા ઉપર જ આવી ગયા. એટલે ગમે તે થાય વેચવી તો પડશે જ જમીન અમારે. બોલો તમારું શું કેવું? હું તો નહીં વેચવા દેવાનું. તમે તો આવડા મોટા બંગલા થઈ ગયા અને અમે તો પેન સાપડા વાળા પડી રહીએ. કે અમે મજૂરી કરીએ, કેટલો પરસેવો પડ્યો તાનો બંગલો બન્યો. એ હાડા પૈસા ની લીધે તમે તો બાપને બેટા આ ગામના પેલું કામ જ કર કરો. તે અમાર તો સોરીઓ જોવા તો એ ઘર પાડીને પાઈ જતી રહ્યા. તાણ યાર અમારે હે ને આ બધું થોડું વેચાય ને તો અમે કોઈ ખારું બનાવીએ અને હગાની વાત આવે ને તો એ પાછી જતી રહે ખાલી ઘર જોઈને. હજી તો જમીન તો વેચીએ ને રંગ બતાવવાનું ચાલુ કરી દીધું તમે તો. અમે તો રંગ બતાવીએ યાર. હાલ કહેતા કે મારે ધંધો નાખો, હાલ તો મારે ઘર બનાવવું ને. તે તો બધું આપણે જે ના હોય તો જરૂરિયાત તો પૂરી કરવી પડે કે નહીં યાર? એવું કરા આ બંગલા અમે રહેવાય છીએ તમે સાપડા જતા. એટલે તે બંગલો તો વર્ગે બંગલો એની બને હા. તો તાર પૈસા લઈને દે. અને પૈસા લઈને દે હું 2 લાખ રૂપિયા. અને 2 લાખ તમને 2 લાખ તો ચાર ના આલી દીધા. તમે તારા ડોહો વાપરી ખાઈ ગયા બધા. આ ગતું આવો ને બધું ખોટું બોલે હજુ પૈસા આલ્યા નહીં પણ મને સહી કરવી પડે હે ને એટલે આ બધું આપણને બોનો બતાવો. આ બધા તો નાટક છે સહી કરવી પડે ને એટલે. એટલે છોકરા હા. તે તારા છોકરા આપણે સંસ્કાર તો આ આ બોલાય મોટા ફા થાય યાર. તો તાર સહી ના કરવી પડે એટલે બોલ. જો હજુ અમુક બોલે હ. અલ્યા એ તો ધ્યાનો છે એને ખબર નહીં પડતી પણ તું એના વાદે ના થાય ને ખોટું ના લગાડે એમ કહું છું. એટલે મને તો કોઈ ખોટું નહીં લાગતું પણ બોલવાનું તો આપણે શીખવાનું પડે ને. તો શીખવાડ દઈશું આપણે વાત શું કરવાની હતી એ રહીએ કરો. શું કહે? સેટિંગ કરી આલો બસ. એટલે આ સેટિંગ તો નહીં થાય યાર. યાર આ તો અમને બંગલો આલ દો. તમે પેલા રહેવા જતા રહો. બરાબર લ્યો એવું કરો તો એ આપણો વાંધો નહીં. ને જમીનના પૈસા લઈ લો. એટલે બંગલો તો ના મળે, તમને ખબર ના પડે. બધું તને તું બોલતા આવડે નહીં, જો તો બોલે નહીં. જમીનના પૈસા લઈ લ્યો એટલે અમને એ જમીન કેટલાની તને ખબર હે? એક બંગલા દખી આખી જમીન કાઢવી છે તારે. તાર પૈસાની હાલત શું કરવી પડે? બહુ વધારાનું ના બોલે અને કદું ઓવો હા ભરી દીધી ને તો આપણે હાબદા રહીશું. એવું? ઓવો હા. કારણ કોક કરો ગમે તે કરી સહી તો તમારે કરવી જ પડશે. અને આ સાઈડ તો હું નહીં જ કરું યાર. ના હોય તો પછી બોલાવો પેલા નહીં. હા. હા મારા મગજમાં એક આઈડિયા આવ્યો. હા બોલ. બહુ બાપા નહીં મોનેવા. હા આપણે ને એમના ને 2 લાખ રૂપિયાની લાલચ આલીએ. બરાબર. આ 2 લાખ રૂપિયા લઈને તો એમને બંગલો બનાવ્યો. હા આપણે નહીં લીધા ને એટલે આપણે સાપરામીએ ઓવો એના 2 લાખ રૂપિયા લઈને તો બંગલો બનાવી દીધો. બનાવી દીધો સાચી વાત છે. એટલે બાપ બેટો હું વાતો કરો હ. પછી વાતો નહીં કરતા આ તો એને કહું છું કે સેટિંગ થશે આપણે હવે. તાર 10 મિનિટથી ઘૂસપૂસ કરતા હતા. એટલે મારા તું એ પૂછતો તો કે ઠેકોણું પડશે કે નહીં પર એટલે હું નહીં સમજાવતો તો કે તું શાંતિ રાખ, બહુ બોલે નહીં, મોટા બાપા કહેવાય બરાબર. સેટિંગ તો કરીએ આપણે, હું નહીં એવું સમજાવતો હતો. વાત તો સાચી. હા એટલે અમારે ને ગમે તે કરીને કરવું તો પડશે જ કે અમારે ધંધો બધું નાખવું જ છે. મારે તો જમીન નહીં જ વેચવા દેવી.
યાર સમજાવવા તો તમને પણ આ ઘટની કીધી ને વાત એ રહી વાત બરાબર હ 2 લાખ રૂપિયાની લાલચ આલો ને તો અરે કદાચ મોની જાય તો મેર પડી જાય મારો છોકરા એકલો એકલો હું વિચાર કરી કોઈ વિચાર કરતો નહીં પણ હું કહું હા સમજીને તમને આલીશું અમે 2 લાખ રૂપિયા એવું ઓહો આટલું કરી આલો તો સારું આલીશું 2 લાખ રૂપિયા વેચવા ના પાડીએ યાર તો જમીન વેચવાનો ઈરાદો નહીં બરાબર બરાબર પણ પેલા ચૂંધાને બોલાવ ચૂંધાને એને હું વિચાર બરાબર. એ કે તો એ કે હા, તો એ. મારા તો વિચાર નહીં બરાબર હા એટલે એ આપણો ભય થાય લઈને આપણે પૂછવું તો પડે હા બરાબર તો ના તો પેલા ગટુ મોકલો બોલાવા હા તો ગટુ જા તું બોલાવતો હોય હો કટકો રાખીને આવજો કે યા ચૂંઠા કાકા હા માર કાકા બોલાવી લે તારા કાકાનું જરૂર પડી મને નહીં ખબર બોલાવી હા તું જાતા નમી આઈએ હા આવજો એ આવું હાલ અમે જા એ હાર આવો તાન એ હા એ આપણે જીએ તો ખરા હું કે હે રે આનાળા લે ઓમરી અડધી રાતે હું જરૂર પડી શીખા કાકા ભાઈ આપણે જમીન વેચ્યા છે ઉછના પૈસા જ નહીં માંગતા અરે એવું જ લાગે મન તો હા જન તપાસ તો કરીએ હું કે હા લેવડો ને લે હેડો ભાઈ ખબર નહીં પડતી અડધી રાતે હું ચાક તુલીએ કરે હ કાકા કીધું તું કે ગટુ બોલી આય તો હું બોલાઈ આવ્યો યા કાકા હા બોલ બોલાઈ આવ્યો ચૂંઠા કાકા આવો આવે ને ઓવા બરાબર અમે તો વાંધો નહીં બરાબર આપણે ટેકોનું પાડી દઈએ એ આવે ને એટલે ઓ અને તો શું જમીનની વેચવાની ઉતાવળ જ છે બહુ લે તારી તારે મારો ને પથરા નેચર હાથ છે એક વખત જો હાથ નીકળી ગયો ને પથરા નેચરી પછી તો મને ગોઠવું જ નહીં ગટુ ખટકો રાખીને આવશે જ ખરા ને રે કઈ ના આવ્યું બસ તાર તું ચિંતા ના કરે જો આવી કોક ઓર કરશે તો ખરો જ. યા ચીલી વાર લગાવી અમને તો આ ઈ કરતા ન હું કીધું તું કે હું આવું છું આયા બોલો હું કે દાદા હો આય આ ચૂંધા દે હું જરૂર પડી ભાઈ આ જો જમીન વેચવાનું જ કે હા કના એને કે મારા જમીન વેચી નહીં મારી તમે નમીની એકવાની યાર તમે બે ચમ મારા હોમ થઈ ગયા તો યાર નહીં આપણે વેચવી જમીન યાર શું કરવાનું તમે તો કોઈ સમજાવો તમે તો મોટા હોય યાર અને આ હું તો હું કહું કે બસ તમે બે શબ્દ એને કયો હા, આપણે તો શું કરીએ ભાઈ એને વેચવું હોય તો ભાઈ વેચવા દઈએ વેચવી વેચાઈ દેવી હા હવે તારે આપણે શું કરીએ એને જેમ કરવું એમ કરો આ તો વેચી મારવા થાય તો એની જમીન ઉપર આપણો તો હક તો ના થાય ને ના થાય હા તો એટલે બે જણા થઈને ને ખાલી સહી કરી આલો બરાબર ના એને ટેકો નાખી જમીન વેચવી પડે લે કાકા યાદ આવ્યું હા આ મારા ઓમ બે એક ટેટો લઈને મને ફોરવા નતો આવતો ટેટો એવું છે ઓના દખી તો બધી ઉપાધિ ઊભી થઈ છે ખાલી આ ટેટો નથી એક ટેટો ના આવે ફોરવા એવું હા હા તે તું ચિંતા ના કરે ને આપણે ભાઈ એ તો બધું વોર કરવા તો આયા છીએ બરાબર એટલે એટલું તમે કરી આલો મને હા તો કરીએ લે બીજું તો શું કહીએ અમે તો કઈ બરાબર. અને માં તમને કહી દઉં મારા હા. વેચવાનું કારણ હા કે અમારે જમીનમાં કોઈ પાકતું નહીં હા. એ તો બધી મોટાભાઈની વાત કરી દીધી બરોબર. એટલે મને કોઈ નાનો મોટો હું ધંધો નાખેલું મારા કોમ થતું નહીં હા એટલા માટે મારે દીકરી એવું છે ઓહો. આ ધંધો જમીન વેચો ધંધો કરજે હવે કરે ને જોડે ચૂંધા મારા જેલો છે કે મારા કોમ નહીં થતું અરે આવી મોટી ઊંઘ છે એનો સર ઉંમર થઈ તો હવે તું યાર કોમ નહીં કરતો એટલે યાર વચમાં મારો પેલો ડોસી મોઢો પડ્યો ઈ વણામ નહીં વણામ દોરાદોર કરતો તો દવાખાનામાં ટોપો કરે હું એમ કરે તો ખબર હતી મને ખબર નહીં મન તો ખબર હતી ને ભાઈ ઓહો જ કેમ તારે ખબર મને નહીં ખબર યાર ઓરે એની ખબર એ કાઢવા નહીં આવતા તાને કદી સંભાળ લીધી હોય તાને મને ખબર હોય ને તાનું મને પગે હે ને નહીં કોમ થતું તારો આય જ નતો આ જોવાય કદી મારા ઘરમાં લગ્ન જ નહીં તમાર વાળતો તો ખાલી કિસ્મત બે એવું અમે જોઈએ ને તમે જેવી જમીન વેચીને બંગલા બનાવવાને એસીઓ લાવો હો હા હા એ તો અમે બધું એસીઓ લાવીશું ને બધું મેં કરીશું પહેલા ધંધાનું સેટ થાય ને એવું કરવાનું છે અમારે આ તે કોઈ દલાલ બલાલ હોત્યો દલાલ તો આપણે નહીં વધ્યો તમારે ત્યાં કોઈ હોય તો કયો આ તે મારો છોકરો દલાલીનું કરે એને બોલાવીએ તાર હા તો પછી આપણે એને જ બોલાવો ઘરનું હોય તે હું હતો હા તો હું બોલાવું હું તાર હા તો કોક સેટિંગ કરો પણ મને આટલું કરી આપજો તો ખરા ગમે તે થાય બરાબર હા તો કરી આલે લે કાકા હા એક વાત કોયા કોનો કે નિમ્નો છોકરો અડધું કમિશન લઈ લેશે આપણું એવું હા ઓવા
તો શું કરીશું તાન એના કરતી આપણો બીજો દલાલ લાવો. એ તારી વાત તો સાચી પણ હા ને તે પેલા આપણે યુવાનોમાં જો પરવાની ઊભા થયા બરાબર તો પેલો યુવાનો એરા જે ગયા ને એનું આપણે કરીએ તો જોઈએ. બરાબર ને ગમે તો આપણે ના પાડીશું ને તો આ ફરી જાય તો આપણે આ બધું બનાવેલી બાજુ બગડી જશે બરાબર જો આપણે પોહાય તો આલીશું ને તો પછી આપણે આપણી રીતે બીજો લાવીશું બરાબર હું વાતો કરો બે જણા કોઈ વાત કરી નહીં એ તો કહે ને અમે બાપા મોની ગયા તે આપણે ખટકો રાખીને આજુ પતાવી દઈએ એમ કે છે એવું હોય ઓહો હા તાર હું બોલાવું હવે બોલાવો તાન તમને બેને કોઈ વાંધો તો નહીં ને ના 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 કશો વાંધો નહીં બોલાવો હા તાર હું બોલાવું